હેલો ફ્રેન્ડ્સ, જુઓ હું તમને સાઉથ ગુજરાતની કોલેજીસમાં કેવી રીતે ઇન્ટર્નશીપ કરાવવામાં આવે છે તેનું એક એક્ઝામ્પલ બતાવી રહી છું. આ એક સ્ટુડન્ટનો થીસીસ છે. અમારા ઘરના છોકરાઓએ જે રીતે ઇન્ટર્નશીપો કરી છે તો તેનો રેકોર્ડ મેં એક સાચવી રાખ્યો છે, જે સ્પેશિયલી તમને બતાવવા માટે આજે મેં કાઢ્યો. જે જુઓ કે કેવું કરાવડાવવામાં આવે છે સાઉથ ગુજરાતની કોલેજીસની અંદર. બિલકુલ ઓરિજિનલ જુઓ, આ એનું બાઇન્ડિંગ તમે જુઓ, બરાબર આ પ્રકારનું. હા, ઘણું જૂનું થઈ ગયું છે એટલે હવે બગડવા આવ્યું છે, સચવાયું નથી અહીં. હવે એના ઉપર જે રીતે રાઇટિંગ થયું છે તમે જુઓ. આ ખોલીને બતાવું તો તમે જુઓ, બાઇન્ડિંગ આ રીતે કરવામાં આવે છે, રાઈટ. આ ટ્રાન્સપેરન્ટ પેજ છે, જેના લીધે એની નીચેનું પેજ આ સાચવી શકાય, બરાબર. જુઓ અહીં આ ઇન્ટર્નશીપનું ટાઇટલ, યુનિવર્સિટીનો લોગો, આ બધું એમને જે રીતે આપતા હશે તે રીતે જુઓ. પછી દરેક સર્ટિફિકેટની ઉપર અહીં બાઇન્ડિંગ એવી રીતે કર્યું છે કે એના ઉપર એક ટ્રાન્સપેરન્ટ પેજ મૂકવામાં આવેલું છે. ઓકે, આ બીજું પેજ થયું. પછી આ ફરીથી એક ટ્રાન્સપેરન્ટ પેજ, આ ત્રીજું પેજ. જેટલા સર્ટિફિકેટ્સ એટલા ટ્રાન્સપેરન્ટ પેજ એમણે મૂક્યા છે. અહીં જુઓ, તમને બતાવું. ડિક્લેરેશનની ઉપર પણ એમણે કેટલું લાંબુ લખાણ લખ્યું છે જુઓ. આપણે તો એમ સમજો કે કેટલાક વિદ્યાર્થીઓ તો કશું જ નથી કરી રહ્યા, જેટલું બતાવો એટલું જ કરે છે, પોતાનું કોઈ મગજ ચલાવતું જ નથી. અને ઘણા પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓના ઉપર જ છોડી દે છે. ઘણાને તો ખબર જ નથી કે ઇન્ટર્નશીપ શું છે. એકનોલેજમેન્ટ પણ તમે જુઓ, બરાબર. હા, એબ્સ્ટ્રેક્ટ. ઓકે, જુઓ આ થોડું ખરાબ થઈ ગયું છે એટલે ઇન્ડેક્સ. જુઓ આ જુઓ, એમણે જે રીતે રિપોર્ટમાં ફોટોગ્રાફી જે રીતે કરી છે ને, ફોટોગ્રાફ પણ મૂક્યા છે, જેથી કરીને અસલી લાગે, રિયલ, જેન્યુઇન જેને કહી શકાય. ફોટોગ્રાફ મૂકીને પણ કાર્ય થઈ શકે. આ જુઓ શું લખ્યું છે, રોલ ઓફ ઇન્ટર્નશીપ. ઓકે, જુઓ હું હવે થોડા વધારે પેજીસ ખોલીને બતાવું તો આ જુઓ, ફોટોગ્રાફ જે એમણે રિયલમાં કર્યું છે તે ફોટોગ્રાફ સાથે સમજાવવામાં આવ્યું છે, બરાબર. ફોટોગ્રાફ ન મૂકો તો કેવી રીતે કોઈ રિયલ માની શકે. આ જુઓ, પ્રોજેક્ટ જે રીતે કર્યો છે તે રીતે, બરાબર. એટલે એ તમારા હાથ ઉપર છે કે તમારે એ બધું કઈ રીતે બતાવવું જોઈએ ગંભીરતાપૂર્વક. ઘણા વિદ્યાર્થીઓ તો વાઇવા પણ આપવા આવવાની ના પાડે છે, જાણે કે રમતની વસ્તુ હોય એમના માટે તેવું લાગે છે, જાણે કે એમને એમ પાસ કરી દેવાતું હશે એવું લાગે છે. એટલે મેન્ટોરને પણ જાણ કર્યા વગર એમને લાગે તેવા પ્રોફેસરને જઈને કહી આવતા હોય છે કે મારાથી વાઇવા આપવા નહીં અવાશે, હાર્ડ કોપી આપવા નહીં અવાશે, જાણે કે રમત વાત હોય એમના માટે એવું સમજે છે. જે આગળ કર્યા કરેલું હોય એવી રીતે સમજતા હોય છે. જો ફોટોગ્રાફ સાથે આમાં છે ને કેટલું સરસ રીતે બધું રેડી કરવામાં આવ્યું છે. જુઓ કેટલું સારી રીતે વિદ્યાર્થીએ રેડી કર્યું છે. આ અમારા ઘરના છોકરાઓનું ઇન્ટર્નશીપનું છે. હવે એ ખરાબ થઈ ગયું છે. આ જો સર્ટિફિકેટ્સ પાછળ જોડ્યા છે, એનેક્સ્ચર આ બધા જોડ્યા છે, બરાબર. એ જુઓ છે ને, જે કોપી વિદ્યાર્થી પાસે પોતાના પાસે રહે છે ને તેમાં છે, બાકી એક કોપી યુનિવર્સિટી જાતે લઈ લેતી હોય છે, બરાબર. આ થોડું ખરાબ થઈ ગયું છે એટલે ખાલી જોવાની વસ્તુ એ છે કે આવું ગંભીરતાથી કરવાનું હોય છે અને જેન્યુઇન વસ્તુ બતાવવાની હોય છે, બરાબર. અહીં તમે જોશો તો એમનો તો ઇન્ટર્નશીપ પણ
એના માટે પ્રેક્ટિકલ માટે પણ હોલ ટિકિટ આપવામાં આવી છે. જુઓ, જેમ કે અહીં જો પ્રેક્ટિકલ હોલ ટિકિટ એમ લખ્યું છે ને, બરાબર. તો આટલી ગંભીર રીતે ઇન્ટર્નશીપ કરવાનો હોય છે અને વિદ્યાર્થીઓને જાણે કે એમ લાગે છે કે આ તો બધી મજાકની વસ્તુ છે, રમતની વસ્તુ છે. વિદ્યાર્થીઓ જોબ કરવા જતા હોય છે અને કોલેજમાં એડમિશન લઈ રાખતા હોય છે, બે જગ્યાએ પગ મૂકી રાખ્યા હોય છે. કશી કોઈ ગંભીરતા નથી કોઈને, ન તો એજ્યુકેટર્સને કે ન તો સ્ટુડન્ટ્સને, અને ન તો જે વિદ્યાર્થીઓ જેમને ત્યાં જોબ કરે છે એમને પણ કોઈ પડેલી હોતી નથી. તો આવી રીતે એજ્યુકેશન પ્રાપ્ત કરવું એ યોગ્ય નથી, બધું એળે જતું હોય છે. એજ્યુકેશન ઉપર ખૂબ ગંભીરતાથી વિદ્યાર્થીઓએ અને એજ્યુકેટર્સ લોકોએ પણ વિચાર કરવો જોઈએ. બસ મારે આટલું જ જણાવવું હતું અને બતાવવું હતું. થેન્ક યુ ઓલ ઓફ યુ.